તો કચ્છમાં ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વિગતો કચ્છથી સામે આવી છે, જ્યાં ભુજમાં મુસ્લિમ સમાજે વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ન્યાય મેળવવા માટે હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકઠા થયા હતા, તેમજ આ રેલીમાં વાંધાજનક પોસ્ટ કરનાર શખ્સોની સામે કાર્યવાહી કરવા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી હતી। અને તેવું ન કરવામાં આવતા જ આગામી દિવસોમાં ભુજથી ગાંધીનગર તિરંગા રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તેવું પણ આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી। હજારોની સંખ્યામાં મુસ્લિમ નવજુવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો જ્યારે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે ટાઉન હોલથી અહીં સુધી આવ્યા ત્યારે અમન પ્રસ્થતા અને અમનની સાથે આવ્યા અને ગયા। પણ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, કચ્છની પરંપરા મુજબ તમે અગાઉ પરંપરા નાખી છે કે નાની એવી ભૂલના કારણે પણ મુસ્લિમ સમાજ ઉપર પાછા કરી છે, ત્યારે મુસ્લિમ સમાજના મહાન પેગંબર જે આખા વિશ્વના પેગંબર છે તેના ઉપર જો અભદ્ર ટિપ્પણી થતી હોય તો તેના ઉપર પાછા લાગવી જોઈએ, નહીં તો આ એક અલ્ટિમેટમ હતું અને પબ્લિકનો દેખાવ એક ટ્રેલર હતો અને જો 1 મહિના પછી પાછા લગાડવામાં નહીં આવે તો ભુજથી ગાંધીધામ સુધી રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવશે તેવું એક અલ્ટિમેટમ આપવામાં આવેલું છે। આજની જે યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું અને ગુસ્તાકે રસૂલ જે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ધર્મ માટે નથી, પેગંબર સર્વ જાતિ માટે અને સર્વ ધર્મ માટે છે અને હંમેશા અમે કાયદાની માન મર્યાદા રાખી છીએ અને કાયદા ઉપર અમને વિશ્વાસ છે અને અમે બસ એ જ કહેવા માગીએ છીએ કે જે પણ ગુનેગાર શખ્સ છે એના સામે પાસાની કાર્યવાહી કરવામાં આવે। પેગંબર સાહેબનું જેણે કાર્ટૂન બનાવ્યું અમારા સૌની લાગણી દુભાડી છે અને અહીંયાથી હું સાહેબને એક મેસેજ દેવા માગીશ, આપ જે દેશનો કાયદો અને વ્યવસ્થા છે, જ્યારે મસ્જિદ કે દરગાહ પડતી હોય ત્યારે જ ખાલી અમારા લોહીની અંદર એવું નથી કે અમારો લોહી ઉપડતું હોય કે અમને જોશ આવતો હોય। અમારી બાજુમાં ક્યારે પણ નાની ડેરી કે નાનું મંદિર પાડવા આવે ને તોય પણ અમને દુઃખ થાય છે, હિન્દુને તકલીફ થાય તોય પણ અમને દુઃખ થાય। અમે એવું હિન્દુસ્તાન જોવા માંગીએ છીએ જેમાં હિન્દુ પણ ભેગા રહેતા હોય અને મુસલમાન પણ ભેગા રહેતા હોય અને આખિરમાં બસ એટલું કહીશ, અલ્ટિમેટ આપીશ કે સાહેબ જો 30 દિવસની અંદર આના ઉપર પાસાની સજા નહીં થાય તો અમે જનમેદની ભુજથી કરીને ગાંધીનગર સુધી એક તિરંગા યાત્રા કાઢશું।